નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ 6000 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર જુનિયર ક્લાર્કની જગ્યાઓ, તલાટી કામ મંત્રીની 1300 જગ્યાઓ, ગ્રામ સેવકની 500 જગ્યાઓ, FSW જેની 2071 જગ્યાઓ, એવી જ રીતે અલગ અલગ 6000 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। ગુજરાત પંચાયત રિક્રુટમેન્ટ બિગ અપડેટ, જેની અંદર પંચાયત વિભાગના માંગણા પત્રક મુજબ આશરે 8568 જગ્યાઓ ખાલી છે તેવું જાણવા મળી રહ્યું છે। તેમાંથી 6000 જેવી જગ્યાઓ હાલ ગુજરાત પંચાયત રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરવામાં આવશે। અને કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ છે તે જોઈએ તો જેની અંદર જુનિયર ફાર્માસિસ્ટ જેની 164 જગ્યા, MPSW મેલ જેની 768 જગ્યાઓ, ગ્રામ પંચાયત મંત્રી જેની 1300 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે, અને લીવ સ્ટોક ઇન્સ્પેક્ટર જુનિયર ક્લાર્ક જેની 3250, એવી જ રીતે આસિસ્ટન્ટ જેની 73 જગ્યાઓ, અને ફિમેલ હેલ્થ વર્કર જેની 2071 જગ્યાઓ પર ભરતીઓ કરવામાં આવશે। અને મુખ્ય સેવિકા જેની 173 જગ્યાઓ, નાયબ ફિટનેસ 149 જગ્યા, ગ્રામ સેવક 500, લેબોરેટરી ટેકનિશિયન 108 જગ્યાઓ, એવી જ રીતે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ જેની 200 જગ્યાઓ પર ભરતીઓ કરવામાં આવશે। આમ કુલ 6000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવું પંચાયત બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે। તાજેતરના વિધાનસભાના જવાબ મુજબ આશરે 6000 પદો પર ભરતી પ્રક્રિયા ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવી સંભાવના છે। અને પંચાયત ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટી તક છે, તેઓ ઉમેદવારો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો। ટૂંક સમયમાં નોટિફિકેશન પણ આવી જશે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।